નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાતમાં 2 દિવસની અંદર વાતાવરણમાં આવશે પલટો. તેમજ હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી. તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો. તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો મોટાભાગના વિસ્તારોની અંદર ઉનાળામાં ભઠ્ઠીની જેમ ગરમ થઈ રહ્યો છે. એવામાં આગામી 2 થી 3 દિવસ સુધી રાજ્યની અંદર હવામાનમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેની અસરના ભાગરૂપે હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન પ્રમાણે 18 માર્ચથી લઈને હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર વાતાવરણમાં પલટો જોવા મળશે. તેમજ 22 તારીખ આસપાસ પણ અલગ અલગ ભાગોની અંદર વરસાદ પડી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે સાથે હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર પણ વાત કરીએ તો 18 તારીખ આસપાસ રાજ્યના અલગ અલગ ભાગોની અંદર ગાજવીજ સાથે તેમજ અમુક અંશે વાદળછાયા વાતાવરણ સાથે હળવો વરસાદ જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેની અંદર મિત્રો આપણે વિસ્તારોની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા વગેરે વિસ્તારોની અંદર આવું જોવા મળી શકે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તેમજ બીજી બાજુ આગામી 24 કલાક દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ આવું વાતાવરણ જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તેમજ કચ્છના અલગ અલગ ભાગોની અંદર હીટવેવ એટલે કે તાપમાનમાં વધારો જોવા મળી શકે છે. આ સાથે સાથે હવામાનની અંદર બીજી બાજુ આપણે વાત કરીએ તો આગામી 4 થી 5 દિવસ દરમિયાન આટલા જિલ્લાઓની અંદર જે છે એ અમુક અંશે વાતાવરણ આવું જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ છૂટાછવાયા સ્થળે હળવો કમોસમી વરસાદ જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે સાથે 18 થી 19 માર્ચ દરમિયાન પવનની ઝડપની આપણે વાત કરીએ તો 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની શક્યતાઓ પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો. તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર.